કેમ છો? હું છું આપનો મનુ મહારાજ. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ સંચાલિત દીકરાનું ઘર. આજે આપણા ત્યાં કર્મા જંકશન દ્વારા 57 જેટલા વડીલોને દત્તક લેવામાં આવ્યા છે. એટલે સૌથી પહેલા તો કર્મા જંકશનનો હૃદયપૂર્વક આભાર માનું છું અને એમના થકી જે દાતાઓ જે પ્રાપ્ત થયા છે એ સર્વે દાતાઓનો પણ હું આભાર વ્યક્ત કરું છું. કારણ કે આ કલિયુગની અંદર શ્રવણ જેવા જ્યારે દીકરાઓ પ્રાપ્ત થાય ત્યારે અમને કામ કરવાની ઘણી બધી હિંમત પ્રાપ્ત થતી હોય છે. અને જે કંઈ દાતાઓ આ બા દાદાઓને જે દત્તક લીધા છે એમના માટે તો હું હૃદયપૂર્વક આભાર માનીશ. અને એ દાતાઓના નામ જ્યારે હું રજૂ કરવા માટે જઈ રહ્યો છું ત્યારે સમસ્ત દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન કે આપ જેવા વ્યક્તિ દ્વારા આજે 57 જેટલા વડીલોને દત્તક લેવામાં આવ્યા છે. અને જય માનવ સેવા પરિવારની જે કામગીરી છે એ કામગીરી પર આપણે જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ થકી ઘણા બધા કામ કરી રહ્યા છીએ. તો સૌથી પહેલા કોણે કેટલા બા દાદાઓને દત્તક લીધા છે એ હું નામનો ઉલ્લેખ અત્યારે કરી રહ્યો છું. સૌથી પહેલા તો મેઘાબેન સમીરભાઈ ગાંધી, એમના દ્વારા 10 બા દાદાને દત્તક લેવામાં આવ્યા છે. એમનો આભાર માનું છું. સાથે સાથે સંજય એન્ડ ધન્ય, એમના તરફથી 5 વડીલોને દત્તક લેવામાં આવ્યા છે. પંડ્યા ફેમિલી, એમના તરફથી 4 વડીલોને દત્તક લેવામાં આવ્યા છે. પુષ્પક, એમના તરફથી 3 વડીલોને દત્તક લેવામાં આવ્યા છે. સાથે સાથે બીજા ઘણા બધા દાતાઓ છે કે કોઈ એક દાદાને દત્તક લીધા છે, કોઈ 2 દાદાને દત્તક લીધા છે. તો જે વ્યક્તિઓએ હવે 2 વડીલોને દત્તક લીધા છે એમના પણ હું નામનો ઉલ્લેખ કરવા માટે જઈ રહ્યો છું. ધ્રુપદ પટેલ, સોનિયા, પ્રિતેશ, ધરમ, સંદીપ, હેતલ રીતેશભાઈ પટેલ, આલાપ શાહ, ક્ષિતિશ શાહ, સમય, ત્રિષા, વિલોચના તથા શકુંતલાબેન તેમજ ગોમતી એન કૃષ્ણન ના શ્રદ્ધાંજલિ પેટે તેમણે 2 વડીલોને દત્તક લીધા છે. સાથે સાથે જેમણે 1 વડીલને દત્તક લીધા છે એવા દાતાઓનો પણ હું નામ ઉલ્લેખ કરવા માટે જઈ રહ્યો છું. શોભિત, અમિતુ, વિશાલ શાહ, સ્વપ્નિલ શાહ, ફૂલે, લક્ષ્મી, હિરેન મેવાવાલા, વલય દેસાઈ, સુનિલ એન્ડ સરિતા. આ જે દાતાઓ છે એમના તરફથી અત્યારે 57 વડીલોને દત્તક લીધા છે. સાથે સાથે 1 વડીલની દત્તક લેવાની રકમ એમણે જે ચૂકવી છે એ પણ હું આપને બતાવવા માટે જઈ રહ્યો છું. કે 1 વડીલને 1 વર્ષ માટે જે દત્તક લેવા માટે એમણે 1 વડીલના 21,000 રૂપિયા જય માનવ સેવા પરિવારને અર્પણ કર્યા છે. એ બદલ સૌથી પહેલા તો હું સૌ દાતાઓનો આભાર માનું છું. સાથે સાથે બીજા ઘણા બધા કામ એવા છે કે જે આ સંસ્થા અત્યારે કરી રહી છે. અને સૌથી વધારે મહત્વ જો હું કદાચ કોઈને આપતો હોય તો કર્મા જંકશનના જે ફાઉન્ડર છે એમનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આપે આવા સૌ દાતાઓને એકત્રિત કરી અને દીકરાના ઘર સુધી લાવ્યા છો. એ બદલ આપનો પણ સંસ્થા આભાર વ્યક્ત કરે છે. અને બીજું કે ઘણા બધા કામ એવા છે કે તમે અહીંયા વડીલોને અત્યારે જોઈ રહ્યા છો. ત્યાં જેટલા પણ વડીલો છે એ બધા જ વડીલો સંપૂર્ણ બેડરેસ્ટ છે, જે ડાયટો ઉપર છે. અને એ વડીલોની સેવા કરવાની તક આપ થકી જે પ્રાપ્ત થઈ છે એના માટે મારી પાસે કોઈ શબ્દ નથી. પણ આપ જેવા દાતાઓ જ્યારે જય માનવ સેવા પરિવાર અને દીકરાના ઘરને પ્રાપ્ત થાય છે ત્યારે હું સૌથી પહેલા હજી પણ ફરી કર્મા જંકશનનો આભાર વ્યક્ત કરું છું. એના જે ફાઉન્ડર છે પ્રશાંતભાઈ, એમને કોટી વંદન કે તમે જે આ બીડું ઉપાડ્યું છે અને એ બીડા થકી આજે 57 જેટલા વડીલોને દત્તક લેવાનો અવસર પ્રાપ્ત થયો છે. અહીંયા ટોટલ
151 વડીલો અત્યારે આશરો લઈ રહ્યા છે અને ધીરે ધીરે સંપૂર્ણ દાતાઓ થકી દત્તક લેવામાં આવે તો સંસ્થાને ઘણી બધી મુશ્કેલીઓ દૂર થઈ જતી હોય છે અને અમે જ્યારે આ બધા કામ કરી રહ્યા છીએ એની અંદર આપનો સૌનો સાથ અને સહકાર અમને પ્રાપ્ત થયો છે. ફરી સર્વે દાતાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું, કારણ કે તમે 1 વર્ષ માટે જે વડીલોને દત્તક લીધા છે એ બદલ પુનઃ ફરી આભાર.